હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ એપમાં તમારું સ્વાગત છે। આપણે રેખા ચેપ્ટરમાં આગળ વધવાનું છે। રેખા એટલે કે લાઈન, તો એને આપણે પહેલાં થિયરી જોઈ લઈએ। તો સૌથી પહેલાં તો રેખા બનવા માટે ઓછામાં ઓછા બે બિંદુ હોવા જોઈએ। તો પહેલાં બે બિંદુ વચ્ચેનું અંતરનું સૂત્ર જોઈશું, પછી રેખાના સમીકરણ જોઈશું, રેખાનું વિભાજન જોઈશું। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું। તો અંતરસૂત્ર, તો જો બે બિંદુ આપેલા એ x1 y1 અને b x2 y2 એ સમતલમાં આવેલા બિંદુઓ છે। એ અને બી વચ્ચેનું અંતર ડિસ્ટન્સ બિટવીન એ બી અથવા એ બી વડે દર્શાવે। ખાલી એ બી લખવાનું અથવા ડિસ્ટન્સ બિટવીન એ બી। અંતરસૂત્ર, અંતરનો મતલબ ડિસ્ટન્સ થાય એટલે ડી ઓફ એ બી, એનો મતલબ એ અને બી વચ્ચેનું અંતર। તો એનું સૂત્ર છે અંડર રૂટ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર, એટલે કે બેના એક્સ યામનો તફાવત એનો વર્ગ અને બેના વાય યામનો તફાવત એનો વર્ગ। ક્રમનું મહત્વ નથી, અહીંયા x2 માઇનસ x1 કરો અને y2 માઇનસ y1 કરો તો પણ સેમ જ થાય, કારણ કે સ્ક્વેર છે એટલે નેગેટિવ પોઝિટિવનું કંઈ આવશે નહીં, ક્રમનું મહત્વ ચાલી જાય। પછી ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે જોઈ લઈએ કે ત્રણ બિંદુઓ હોય તો જે ત્રિકોણ બને એનું ક્ષેત્રફળ શોધવું હોય તમારે। ધારો કે આને એ કહી દઈએ, અને બી કહીએ અને સી કહીએ, તો જે અંદરનો વિસ્તાર છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ x1 કૌંસમાં y2 માઇનસ y3 વત્તા x2 y3 માઇનસ y1 x3 y1 માઇનસ y2। એટલે આમાં યાદ રાખવા માટે શું કરાય, 1 2 3 યાદ રખાય ક્રમમાં, 1 2 3। તો જો 1 લખીએ x1, બહાર તો x1 x2 x3 જ લખવાના, 1 લખો તો 2 3 લખવાનું, જો y2 માઇનસ y3 ક્રમ કયો રાખવાનો યાદ રાખવા માટે 1 2 3। એટલે x1 લખો તો y2 માઇનસ y3, x2 લખો તો પહેલાં 3 આવે પછી 1 આવે એટલે y3 માઇનસ y1 હશે, પછી x3 લખો તો પહેલાં 1 ને 2 આવે એટલે y1 માઇનસ y2 હશે। અને એનો શું છે માનાંક, માનાંક એટલા વાગે ક્યારેક આની ગણતરીનો જવાબ નેગેટિવ પણ આવી શકે, તો નેગેટિવ આવે તો ક્ષેત્રફળ કોઈ દિવસ નેગેટિવ હોય નહીં એટલે મોડ કરી દીધો, 1/2 મોડ કરીએ। અને આપણે 12th સાયન્સમાં નિશ્ચાયક ભણવાના છીએ, તો નિશ્ચાયકની રીતે જો આનું કરવું હોય તો આ રીતે થાય, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ ડી। નિશ્ચાયકને ડિટર્મિનન્ટ કહેવાય એટલે ડી વડે દર્શાવાય, જ્યાં ડી ઇઝ ઇક્વલ ટુ x1 y1 1 x2 y2 1 એન્ડ x3 y3 1। આ ડી નિશ્ચાયક શોધી નાખો, x1 નો y2 માઇનસ y3 એમ કરીને, અને એની કિંમત અહીંયા મૂકી દો, મોડ ડી ડેલ્ટા બરાબર 1/2 મોડ ડી, અને જે આ અંદર છે એ જ મોડ ડી છે। આનું વિસ્તરણ કરીએ તો આ જ આવતું હોય, આ રીતે આ x1 x2 x3 નું આપણે કરીએ તો જો x1 નું કરીએ નિશ્ચાયકનું તો y2 માઇનસ y3, પછી માઇનસ x2 તો y1 માઇનસ y3, પણ માઇનસ x2 આવે ને આપણે પ્લસ x2 કરેલા એટલે પહેલાં y3 માઇનસ y1, અને x3 કરો તો y1 માઇનસ y2। 12th સાયન્સમાં આપણે આવે, અથવા તમને આ રીત પણ ખબર છે, આ 10th સ્ટાન્ડર્ડમાં પણ આવતું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્રને। આ કેમ યાદ રાખવાનું, તો આ 1 2 3 યાદ રાખો એટલે આ પણ ઝડપથી યાદ રહી જાય। એના પછી જોઈએ ઉગમ બિંદુનું સ્થાનાંતર। હવે આ ઉગમ બિંદુના સ્થાનાંતરની જરૂર ક્યાં પડે, તો જો કોઈ તમે યામ સમતલમાં કોઈ ત્રિકોણ, વર્તુળ, ઉપવલય, પરવલય, લંબચોરસ, ચોરસ એવી કોઈ પણ શાંકો હોય એને વ્યાખ્યાયિત કરતા આપણે ત્રિકોણની વાત કરીએ। આ ત્રિકોણ છે અને અત્યારે એનું ઉગમ બિંદુ આપણે જનરલી ભણતા આવ્યા છે 0 0 હોય, પણ જો તમારે ઉગમ બિંદુ 0 0 બદલીને 1 2 કરવું હોય તો પણ ચાલે। આવું આપણે અગાઉ ક્યારેય નથી કર્યું, હંમેશા આપણે મનમાં એમ જ ઉગમ બિંદુ એટલે 0 0, પણ ઉગમ બિંદુનું સ્થાનાંતર કરીને તમે બીજે લઈ જઈ શકો। એટલે ધારો કે મારે હવે આને 1 અને અહીંયા 2 હોય તો આને ઉગમ બિંદુ કરવું અહીંયા, તો અહીંયા પણ ઉગમ બિંદુ તમે કરી શકો। તો હવે આપણો જે છે એ આ નવી y અક્ષ થઈ ગઈ અને આ નવી x અક્ષ થઈ ગઈ, તો આ આપણું ઉગમ બિંદુ થઈ જાય। આ ઉગમ બિંદુ થઈ જાય એટલે ત્રિકોણ થોડોક ઉપર જાય, પણ આકાર ત્રિકોણનો ત્રિકોણ જ રહે। ફરીવાર ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાનો મતલબ, અહીંયા ઉગમ બિંદુ એટલે 0 0 છે, એની જગ્યાએ તમારે ધારો કે 1 2 કે 2 1 5 6 7 1 -1 -3 ગમે તે જગ્યાએ 4 સમતલમાંથી યામ સમતલમાંથી ગમે તે જગ્યાએ તમારે સ્થાનાંતર કરવું હોય તો કરી શકો, અને એ સ્થાનાંતર કરો તો જે ઓરિજિનલ જે ત્રિકોણ હોય એનો આકાર ત્રિકોણ જ રહે, લંબચોરસ હોય તો લંબચોરસ રહે। પણ આવું ક્યારે કામ લાગે તો જ્યારે
યામમાં જે મોટી મોટી કિંમત આપેલી હોય ને 2001 2002 એના યામ ધારો કે તો આને ઉગમ બિંદુનું સ્થાનાંતર 2000 આગળ કરી દો તો આ 2 અને 50 જ થઈ જાય, તો યામ એના નાના થઈ જાય, તો ત્યારે કામ લાગશે. તો પેલા સૂત્ર જોઈ લઈએ, તો આ યામ નાના કેવી રીતે થાય પછી જોઈશું. તો ઉગમ બિંદુનું સ્થાનાંતર એટલે ઉગમ બિંદુનું સ્થાનાંતર એચ કે આગળ કરતા પી એક્સ વાયના નવા યામ એક્સ ડેશ વાય ડેશ હોય તો જો આ ધારો કે આ ઉગમ બિંદુનું સ્થાનાંતર અહીંયાથી અહીંયા કર્યું તો આના યામ 2002 2050 છે, તો એના નવા યામ કેટલા થઈ જાય ઉગમ બિંદુ 1 2 કરવાથી, તો એ શોધવા માટેનું સૂત્ર છે. તો એક્સ ડેશ બરાબર એક્સ માઇનસ એચ અને વાય ડેશ બરાબર વાય માઇનસ કે, અને આ યાદ ન રહે તો તમને શોર્ટમાં લખાઈ દઉં કે નવા યામ બરાબર જૂના યામ માઇનસ સ્થાનાંતર બિંદુ. તો આ સૂત્ર યાદ રાખો, યાદ છે નવા યામ બરાબર જૂના યામ માઇનસ સ્થાનાંતર બિંદુ. તો નવા યામ કેટલા છે એક્સ ડેશ વાય ડેશ, જૂના યામ કેટલા હતા તો એક્સ વાય, અને સ્થાનાંતર બિંદુ કોણ હતું એચ કે, તો એક્સ માઇનસ એચ અને વાય માઇનસ કે એ જ છે. એક્સ ડેશ બરાબર એક્સ માઇનસ એચ અને વાય ડેશ બરાબર વાય માઇનસ કે. એટલે ઉગમ બિંદુનું સ્થાનાંતર કરો તો નવો જે યામ બની જાય, ત્રિકોણ હોય તો 3 શિરોબિંદુના યામ, લંબચોરસ હોય તો 4 ના યામ, બીજી કોઈ ફિગર હોય રેખા હોય તો એના યામ જે બિંદુઓ હોય એના યામ બદલી, તો આ સૂત્ર દ્વારા નવા યામ મળી જાય. જૂના યામમાંથી સ્થાનાંતર બિંદુ બાદ કરી દો એટલે નવા યામ મળે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઉગમ બિંદુનું સ્થાનાંતર 1 2 આગળ કરતા હું તમને એમ કહું કે 3,2 ના નવા યામ કેટલા થાય, આવું પૂછે. ઉગમ બિંદુનું સ્થાનાંતર 1 2 આગળ કરીએ તો 3,2 યામ જૂનામાં જે આપણે ઓરિજિનલ જે યામ સમતલમાં પદ્ધતિમાં છે એક્સ યામ 3 અને વાય યામ 2, અને સ્થાનાંતર ઉગમ બિંદુ હવે 1 2 ગણવાનું, 0 0 નહીં. તો એ 1 2 આગળ કરીએ તો આના નવા યામ કેટલા બની જાય, તો અહીંયા સૂત્ર છે નવા યામ બરાબર જૂના યામ માઇનસ સ્થાનાંતર બિંદુ. તો જૂના યામ કેટલા હતા 3 2, એ હવે જૂના થઈ જાય ને, હવે આપણે એના નવા શોધવાના. તો 3 2 માઇનસ 1 2, તો 3 માઇનસ 1 એટલે 2 અને 2 માઇનસ 2 એટલે 0. તો આ જે 3,2 હતું એ બિંદુ હવે 2,0 થઈ જાય. એ નવા સમતલને જે ઉગમ બિંદુનું સ્થાનાંતર 1 2 આગળ કર્યું તો 3,2 બિંદુના એમ હવે 2,0 થઈ જશે, એટલે અહીંયા કામ લાગશે. તમે આ સૂત્ર યાદ રાખો તો પણ ચાલે. નવા યામ બરાબર જૂના યામ માઇનસ સ્થાનાંતર બિંદુ. એના પછી જોઈએ રેખાખંડનું વિભાજન. રેખા એનો એક ટુકડો હોય એને રેખાખંડ કહીએ, તો રેખાખંડનું વિભાજન કરવાનું હોય. તો રેખાખંડનું વિભાજન એટલે આ જે એ અને આ બી, તો રેખાખંડનું વિભાજન કરવાનું હોય. ધારો કે આ પી બિંદુ છે, વિભાજન કરવું એટલે ટુકડા કરવા. તો એપી જેમ પીબી, આના 2 ટુકડા થયા, એપી જેમ પીબી. કદાચ વધારે બી ટુકડા કરવા હોય, ધારો કે અહીંયા ક્યુ, સરખા થાય એનું કોઈ મહત્વ નથી કે જરૂર પણ નથી. તો એપી, પીક્યુ અને ક્યુબી 3 ટુકડા થયા એના, તો 2 એના વિભાજન બિંદુ આવે. તો એ વિભાજન બિંદુના યામ શોધવા માટેનું, અને વિભાજન બિંદુ વચ્ચે હોય તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે, કેવા પ્રમાણમાં, અંદરથી કરે બહારથી કરે વિભાજન, એના આધાર. ધારો કે એ અને બી ની વચ્ચે પી આવેલું છે, અંદર આવેલું છે, એટલે એને અંતઃ વિભાજન કરતું બિંદુ કહેવાય. અને પીબી માટે એ 12 છે, પીબી રેખાખંડને વિચાર કરીએ તો બી એ 12 છે, તો એ છે એ પીબીનું બહિર્વિભાજન કરતું બિંદુ કે બહારથી એનું વિભાજન કરે. જોઈ લઈએ આપણે. ધારો કે પી એક્સ વાય એ બી પર આવેલું બિંદુ છે, તેથી પીના સ્થાન માટે 3 શક્યતાઓ રહેલી છે. તો પી એ રેખા એ બી ઉપર આવેલું છે, તો પીના સ્થાન માટે શું હોય 3 શક્યતા હોય. રેખાખંડ આ રેખા છે એ બી, એમાં રેખાખંડ એ બીનો વિચાર કરીએ તો 3 શક્યતાઓ કઈ કઈ, આ રેખા એ બીની વાત કરીએ તો આપણે આ રેખાખંડ એ અને બી, તો પી બિંદુ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે અને અહીંયા પણ હોઈ શકે. એ 3 શક્યતા. પી બિંદુ એની આ બાજુ ડાબી બાજુ હોઈ શકે, એ અને બીની વચ્ચે હોઈ શકે, અને બીની જમણી બાજુ પણ હોઈ શકે. તો આપણે શક્યતા જોઈ લઈએ કે જો એ પી બી એટલે આ વચ્ચેનું, વચ્ચે આવેલું છે એ અને બી. બીજામાં એ બી પી એટલે એ બી અને પી એટલે બીની જ પહેલી સાઈડ જમણી બાજુ, અને આગળ આવેલું પી એ બી એટલે આ શક્યતા. આ 3 શક્ય થાય. એ
પી એક્સ કોમા વાય એ બીના પર આવેલું બિંદુ હોય તો પી કઈ જગ્યાએ હોઈ શકે? તો રેખાખંડની બહાર હોઈ શકે, રેખાખંડની વચ્ચે હોઈ શકે અને રેખાખંડની પેલી બાજુ બહાર. તો બિંદુ પી એ રેખાખંડ એ બીનું એ તરફથી એપી જેમ પીબી ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ કહેવાય. ધારો કે પી હું અહીંયા લખું તોય ભલે, અહીંયા લખું તોય ભલે અને અહીંયા લખું તોય ભલે, એ પી બિંદુ રેખાખંડ એ બીનું એપી જેમ પીબી ગુણોત્તરમાં વિભાજન કરેલું કહેવાય. હું અત્યારે અહીંયા લખું છું તો એપી જેમ પીબી ગુણોત્તરમાં વિભાજન કર્યું. તો એ ગુણોત્તર પણ નેગેટિવ પોઝિટિવ હોઈ શકે. તો એ આપણે જોઈ લઈએ કે જો પી બિંદુ વચ્ચે આવેલું હોય છે અહીંયા, તો વિભાજન ગુણોત્તરને આપણે લેમડા વડે દર્શાવીએ તો હંમેશા ધન જ આવશે. તમારે ધન આવે એટલે સમજી જવાનું કે વિભાજન બિંદુ રેખાખંડની વચ્ચે આવેલું હોય છે. એમસીક્યુમાં ક્યારેક આવી જાય કે રેખાખંડ એ બીનું વિભાજન કરતું બિંદુ પી એ રેખાખંડ એ બીનું એ તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે તો 2:3 એટલે ધન થયો, તો પી બિંદુ વચ્ચે હોય ત્યાંથી ખબર પડી જાય. ક્યારેક -2:3 કીધું હોય તો નેગેટિવ આવ્યો, તો નેગેટિવમાં પાછું બે વિકલ્પ હોઈ શકે, આ બાજુ પણ હોઈ શકે અને આ બાજુ પણ હોઈ શકે. તો આપણે જોઈ લઈએ કે કેટલું ક્યારે કેવા પ્રકારનું હોય. તો જો પી બિંદુ એની જમણી બાજુ એટલે એની ડાબી બાજુ એટલે પી એ બી હોય તો -1 < λ 0 એટલે લેમડાની કિંમત આ હશે. કઈ? તો -1 અને 0 ની વચ્ચે હોય અને એને પી બિંદુ બહાર આવેલું છે એટલે બહિર્વિભાજન કહેવાય. અને ત્રીજું છે એ -1 થી નાની હશે. એ બી પી હોય તો લેમડાની કિંમત -1 થી નાની અને એને શું કહેવાય? બહિર્વિભાજન. હવે આપણે અહીંયા ફિગરમાં જોઈ લઈએ જરાક. હવે જુઓ, અહીંયા હું બિંદુ એક એ, અહીંયા બીજું બિંદુ બી અને પી બિંદુ, જો પી બિંદુ વચ્ચે આવેલું હોય એટલે અહીંયા એ પી બી આ બાજુ આવેલું હોય તો પી એ બી અને અહીંયા એ બી પી એટલે આ બાજુ આવેલું છે. તો જો વચ્ચે આવેલું હોય તો લેમડાની કિંમત કેવી હશે? <0. પી બિંદુ એની આ બાજુ આવેલું હશે તો લેમડાની કિંમત કેવી છે? -1 < λ 0 અને એ બીની આ સાઈડ છે તો લેમડાની કિંમત -1 કરતાં પણ નાની હશે. એટલે આજે અંદર આ તો લખેલું છે, આ ફિગરમાં મેં બતાવી દીધું. હા, યાદ રાખો એટલે આ બધું આવી જ ગયું કે પી બિંદુ એ આ બાજુથી વિભાજન એ અને એ બીની બહાર હોય તો બહિર્વિભાજન કહેવાય. આ બેને બહિર્વિભાજન કહેવાય. અંદર વચ્ચે આવેલું હોય તો એને અંદરથી વિભાજન કરે એટલે અંતઃવિભાજન કહેવાય. એના પછી વિભાજન બિંદુના યામ જોઈ લઈએ. ax1 y1 bx2 y2 આપેલા બિંદુ હોય અને પી એ બીનું એ તરફથી લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે તો વિભાજન બિંદુના યામ λx2 + x1 / λ+1 અને λy2 + y1 / λ+1 થાય. કેવી રીતે? તો એની ફિગરમાં જોઈ લઈએ આપણે. આ એ, આ બી અને પી બિંદુ અહીંયા આવેલું છે. તો વિભાજન બિંદુ પી ના યામ λx2 + x1 / λ+1, આના યામ હોય x1 y1, આના યામ છે x2 y2 અને આના યામ છે x, y. તો લેમડા જે મન ગુણોત્તરમાં વિભાજન કરે તો લેમડા x2 પેલા x2 ને લેમડા લગાડો વત્તા x1 ભાગ્યા λ+1 λy2 + y1 / λ+1. અને જો હું લેમડાની જગ્યાએ m/n લખી નાખું તો શું થશે? લેમડાની જગ્યાએ m/n તો અહીંયા શું બની જાય? m/n x2 + x1 / m/n + 1 અને m/n y2 + y1. લેમડાની જગ્યાએ m/n લખું, બીજું કંઈ કર્યું નથી આપણે. તો આ શું થઈ જાય? mx2 + nx1 / m + n. n લસા લઈ લીધો, બેના છેદમાં છે એટલે n જતો રહે. આનો n લસા લે એટલે my2 + ny1 m + n. તો આ પણ વિભાજન બિંદુના યામનું સૂત્ર છે, પણ કેવી રીતે આવ્યું એ અત્યારે બતાવ્યું. લેમડાની જગ્યાએ m/n લખી નાખીએ તો એ જે નીચે છે, જો લેમડા બરાબર m/n હોય તો પી ના યામ આપણે જ્યાં લખા દે mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. અહીંયા આપણે લેમડા દીધું, એને m/n એટલે 2/3 તો m બરાબર 2 ને n બરાબર 3.
-2 જેમ 3 હોય તો m બરાબર -2, n બરાબર 3. નેક્સ્ટ આપણે જોઈએ તો P એ AB નું મધ્યબિંદુ હોય. હવે જો આ બિંદુ P આવેલું છે A ની થોડુંક નજીક ને B થી થોડુંક દૂર લાગે છે, પણ એક્ઝેક્ટ વચ્ચે આવેલું હોય તો બે વિભાજન બિંદુના યામ ગુણોત્તર થઈ ગયો, 1:1 થઈ ગયો. વિભાજન બિંદુ એક્ઝેક્ટ વચ્ચે આવેલું હોય એનો મતલબ શું કહેવા માંગે છે? આ ધારો કે A આ B અને એક્ઝેક્ટ વચ્ચે આવેલું હોય તો જે આ ગુણોત્તર થઈ જાય 1:1, બેયનું અંતર સરખું થઈ જાય. સરખું થઈ જાય એટલે અહીંયા 1, આ પણ 1, m ની કિંમતે 1, n ની કિંમતે 1. તો આમાં m ને n ની કિંમત 1 મૂકી દે એટલે 1x2 + 1x1 upon 1 + 1 એટલે 1 + 1 એટલે 2, તો x2 + x1 upon 2 એટલે કે x1 + x2/2 ક્રમમાં લખીને. અહીંયા y2 + y1 upon 2 એટલે કે y1 + y. એટલે જો P એ AB નું મધ્યબિંદુ હોય તો P ના યામ ટૂંકમાં મધ્યબિંદુના યામ એટલે x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. એના પછી જોઈએ તો રેખાના પ્રચલ સમીકરણો જોઈ લઈએ. તો ax1 y1 bx2 y2 માંથી પસાર થતી રેખા AB ના પ્રચલ સમીકરણો. પ્રચલ સમીકરણો એટલે કોઈ x અને y સિવાયનો કોઈ ત્રીજો ચલ એટલે t પ્રચલ તરીકે લેશું, એના સમીકરણો જોવા છે. તો x બરાબર tx2 + 1 - tx1, y બરાબર ty2 + 1 - ty1, આ અને t બિલોંગ્સ ટુ આ. અહીંયા t ને શું કહેવાય? પ્રચલ કહેવાય. રેખા કેવી હશે કે આમાંથી પસાર થતી છે, આમાં કિંમત t ની કિંમત મૂકો અને x1 x2 ને યામ મૂકો એટલે એ જે x અને y થયા એ રેખાના સ્થાન બતાવે છે, x યામ અને y યામ. એનું એક બિંદુ આવશે, બીજું કિંમત મૂકો એટલે બીજું બિંદુ આવે, તો આ રેખાના પ્રચલ સમીકરણો થયા. હવે પ્રચલ સમીકરણોમાં રેખા AB નું આ ખાલી સમીકરણો લેખા, પણ રેખા બને કેવી રીતે? તો આ સમીકરણ દ્વારા. તો એવા xy બિંદુઓ કે જે x એટલે આનો આ છે tx2 + 1 - tx1, અહીંયા x2 છે ને અહીંયા x1 છે. tx2 + 1 - tx1 ને y બરાબર ty2 + 1 - ty1 ને આ મહત્વનું છે. t આખે આખો r લખો એટલે 0, 1, 2, 3, 5, -1, -2, √3, 2/5, 3/7, 11/9 આખે આખો લખી નાખો એટલે તમને આખે આખી રેખા મળે. જો થોડાક ઓછા લખો તો આખી રેખા ન મળે. તો ઓછા લખવાથી રેખાખંડ મળશે, કિરણ મળશે, રેખા માઇનસ રેખાખંડ એવું જુદું જુદું મળશે. તો આ ટીની કિંમતો પર આધાર છે. પ્રચલ સમીકરણો આના જ રહેવાના. ટીની કિંમત બદલે એટલે આપણે રેખા કે રેખાખંડ કે કિરણ કે એવા જુદા જુદા જે રેખા હોય એમાંથી બનતું હોય છે એ આપણે જોઈ લઈએ. તો આખે આખો આર લખો તો રેખા બને, અને જો કિરણ એ બી લખવું હોય તો ટીની કિંમત >= 0. આ બધું સેમ ટુ સેમ છે. x y ને x એટલે tx2 + 1 - tx1, y બરાબર ty2 + 1 - ty. પણ ટીની કિંમતો પર એ રેખા બનશે, રેખાખંડ બનશે કે કિરણ બનશે એનો આધાર. હવે આમ થાય કે આવી રીતે કેમ યાદ રાખવું, તો હું તમને ફિગર બતાવી દઉં. એ યાદ રાખશો એટલે બધું જ ક્લિયર થઈ જશે. આ બી એ જે છે ને એને t બરાબર 0 સમજવું તમારે. એ બિંદુના આમ t બરાબર 0 અને તમારે જોવું હોય તો આમાં મૂકી દો. ટી ની કિંમત 0 મૂકો એટલે એના એમ આવશે ટી ની કિંમત 0, તો 0 × x2 એટલે 0, 1 - 0 × x1 એટલે ખાલી x1 એટલે આ 0 થઈ જાય, આ x1 એટલે x બરાબર x1, અને અહીંયા ટી ની કિંમત 0 મૂકો તો y બરાબર y1, x x1 થઈ ગયું અને y y1 થઈ ગયું, તો x1 y1 તો એના આમ છે. એટલે t બરાબર 0 મૂકવાથી એના આમ મળશે અને t બરાબર 1 મૂકવાથી b ના આમ મળશે. 1 મૂકી દો પ્રચલ સમીકરણમાં તો 1 - 1 એટલે આ 0 થઈ જશે, અને અહીંયા 1 × x2 એટલે x બરાબર x2 અને y બરાબર y2 એટલે b ના આમ થઈ ગયું. એટલે t બરાબર 0 મૂકવાથી એના આમ આવે અને t બરાબર 1 મૂકવાથી b ના આમ આવશે. તો બાકીના બધા તો એની વચ્ચેની કિંમતો મૂકવાથી આવશે. એટલે કે જો આખે આખી ટી ની કિંમત બધી જ લખી નાખો તો આખી રેખા મળશે. અને અહીંયા જો શું લખ્યું, કિરણ એ બી. કિરણ એ બી એટલે a થી b સુધીનો, અહીંથી આમ અનંત સુધી, તો આ એટલે -ઇન્ફિનિટી સુધી જશે અને આ +ઇન્ફિનિટી સુધી. ઇન્ફિનિટી હકીકતમાં કોઈ સંખ્યા નથી, ઇક્વલ ટુ લખી બી ના શકીએ આપણે. ટીની કિંમત આખો આર લખી નાખો તો આ રેખાનું સમીકરણ મળે. મારે કિરણ એ બી જોઈએ છે, તો કિરણ એ બી એટલે અહીંયાથી ચાલુ કરી આમ અનંત સુધી, તો અહીંયાથી એટલે કોણ, તો 0 થી અનંત સુધી, તો t > 0. અથવા તો તમે આને આ રીતે પણ લખી શકો, t belongs to 0 to infinity. હવે મારે રેખાખંડ એ બી જોઈતો હોય
રેખાખંડ AB જોઈતો હોય તો ટીની કિંમત 0 થી લઈને 1 સુધી, તો ક્લોઝ ઇન્ટરવલ 0 1 લખવાનું અહીંયા, એટલે રેખાખંડ AB મળે. મારે BA કિરણ જોતું હોય, BA કિરણ અહીંયાથી અહીંયા, તો 1 થી નાની સંખ્યા એટલે t ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 લખો તો કિરણ BA મળે. એટલે ખાલી અહીંયા જે બદલવા આ t ની કિંમત બદલો એટલે તમને કિરણ AB, કિરણ BA, રેખાખંડ AB, રેખા AB જુદી જુદી કિંમતો મળે. આગળ ફરીવાર યાદ રાખજો, રેખા AB હોય તો t બિલોંગ્સ ટુ r, કિરણ AB હોય તો t ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. ગોખવાની કોઈ જરૂર નથી, આ ફિગર યાદ રાખી લો એટલે બધું જ આવી ગયું. કિરણ AB એટલે અહીંયાથી આમ અનંત સુધી, તો 0 થી અનંત સુધી. BA કિરણ તો 1 થી નાની, 1 થી માઇનસ ઇન્ફિનિટી એટલે માઇનસ ઇન્ફિનિટી થી 1 સુધી. ખાલી રેખાખંડ જોઈતો હોય તો 0 થી 1 સુધી. આગળ નેક્સ્ટમાં આપણે જોઈ લઈએ. જો BA કિરણ હમણાં ફિગર જોઈ હતી, એમાં BA કિરણ અહીંયા A, અહીંયા B, BA કિરણ અને અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 0 હતું અને t ઇઝ ઇક્વલ ટુ 1 હતું, તો BA કિરણ એટલે સોરી અહીંયા 1 આવશે. 1 થી માઇનસ ઇન્ફિનિટી સુધી એટલે કે 1 થી નાની ગમે તે. એના પછી જોઈએ રેખાખંડ AB જોઈએ, તો રેખાખંડ AB એટલે 0 અને 1 ની વચ્ચેની કિંમત, t બિલોંગ્સ ટુ 0 1. રેખા માઇનસ રેખાખંડ, રેખામાંથી રેખાખંડ કાઢી નાખો. રેખા એટલે આ AB, એમાંથી રેખાખંડ કાઢી નાખવાનો, તો આખો ભાગ એટલે r અને એમાંથી રેખાખંડ એટલે 0 થી 1 કાઢી નાખવાનું. રેખાના સમીકરણમાંથી રેખાખંડના જે સમીકરણનો t ની કિંમત કાઢી નાખો એટલે r માઇનસ 0 1 કાઢી નાખો એટલે શું આવે? રેખા માઇનસ રેખાખંડ એટલે કોણ? આ ભાગ અહીંયા સુધી અને આ સુધી, એમાં A અને B પણ નહીં આવે, તો એ બતાવે. કિરણ AB માઇનસ રેખાખંડ AB જોઈએ. કિરણ AB એટલે 0 થી લઈને અનંત સુધી અને એમાંથી રેખાખંડ એટલે 0 થી 1 કાઢી નાખવાનું. 0 થી અનંત સુધી હોય એમાંથી 0 થી 1 કાઢી નાખો તો શું વધે? 0 થી ઇન્ફિનિટી હોય એમાંથી 0 થી 1 કાઢી નાખો તો 1 થી ઇન્ફિનિટી વધે, એટલે t ઇઝ ગ્રેટર ધેન 1 લખેલું હોય, 1 ટુ ઇન્ફિનિટી. એટલે રેખા કિરણ AB માઇનસ રેખાખંડ AB હોય તો t ની કિંમત ગ્રેટર ધેન 1, અથવા તો એને અહીંયા જે આપણે લખીએ t બિલોંગ્સ ટુ 1 ટુ ઇન્ફિનિટી, બે સેમ જ કહેવાય મતલબ. તો આપણે રેખાના પ્રચલ સમીકરણો, રેખાનું અંતઃ વિભાજન, બહિર્વિભાજન અને રેખાનું સમીકરણ થોડીક માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના રેખાના ઢાળ વિશે અને રેખાના વિવિધ સ્વરૂપો વિશે જોઈશું. થેન્ક યુ.